હલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાના છીએ બોમ્બે કટોરી બ્લાઉઝ. જો એના માટે મેં અસ્તર અને મેન કાપડ કટોરીનું અને જે આપણો મોઢો છે તેનું તૈયાર કરીને રાખ્યું છે. તો હવે આપણે કટોરીને જો જે વચ્ચે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આપણે જેટલો પણ તમારા ચેસ્ટનો હિસાબ પ્રમાણે ટક્સ લઈ લેવાનું. તો જો આવી રીતના મેં અહીંયા એક બાજુની સાઈડમાં ટક્સ લીધો. હવે આવી જ રીતના બીજી બાજુ પણ હું ટક્સ લઈ લઈશ અને જે પેલી ભાગની કટોરીના ભાગની જે ટક્સ લીધો એનું આપણે અહીંયા લંબાઈ અને પહોળાઈનું નિશાન કરી લેવાનું. એટલે આપણે સરસ રીતે બંને ભાગ એક સરખા બને. તો જો આ મારા બંને ભાગ બનીને તૈયાર છે. હવે આપણે એને મોઢા સાથે જોઈન્ટ કરવાના છે, પણ આમ પહેલાં આપણે આમાં સિંગલ કટોરી છે એટલે હવે આમાં ડબલ કટોરી બનાવવાની. તો જો એના માટે હું આવી રીતે વચ્ચેથી ફોલ્ડ કરી લઈશ અને અહીંયા એક સીધી સિલાઈ લગાવી લઈશ. તો જો હવે આપણે આ સિંગલ કટોરીમાંથી ડબલ કટોરી થઈ જાય. તો અમારે ગામડામાં એને અહીંયા બોમ્બે કટોરી કહેવાય. કોઈ ડબલ કટોરી કે કોઈ સિંગલ કટોરી કે કોઈ જોઈન્ટવાળી કે અલગ અલગ ગામડામાં અલગ અલગ જે પણ આપણો એરિયો હોય એ પ્રમાણનું ત્યાં બોલાય. તો જો આવી જ રીતના હું બીજા ભાગને પણ સિલાઈ સીધી એક લગાવી લઈશ અને આપણા હવે આ બંને ભાગ બોમ્બે કટોરીના તૈયાર છે. તો હવે અહીંયા જે ટક્સમાં થોડું વધારાનું એક્સ્ટ્રા કાપડ છે એ કટ કરી લઈશું અને હવે આને આપણે મોઢા સાથે જોઈન્ટ કરવા માટે એકદમ તૈયાર છે. તો મોઢાને સવળો રાખીશું અને તેના પર કટોરી આવી રીતે ઊંધી રાખીશું અને ત્યાં એક સિલાઈ લગાવી લઈશું. એક સિલાઈ લાગી જાય પછી તેને ખોલી અને તેના પર ડબલ ધારી સિલાઈ લગાવી લેવી. તો જો આવી રીતના ભાગ તૈયાર થઈ જાય ને અહીંયા મારે સેજ કાપડ વધનું હતું તે મેં કટ કરી લીધું છે અને આવી જ રીતના હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ. અને એને પણ ડબલ ધારી સિલાઈ લગાવી લેવાની. અમારે ગામડામાં આ બાજુ આવું જ તે ડબલ ધારી સિલાઈ લગાવવાની તે કટોરીની સાઈડથી. એટલે કટોરી પણ મજબૂત થાય અને સિલાઈમાંથી જ નીકળે નહીં. તો જો આવી રીતના કંઈક બંને ભાગ તૈયાર છે. હવે એને આપણે બેલ્ટ લગાવીશું. તો બેલ્ટ માટે જો અમે આવી રીતનું એક ખાલી મેન ફેબ્રિક લીધું. હવે તેના પર આ કટોરીનો તૈયાર કરેલો ભાગ ઊંધો રાખીશું અને પછી એના પર આપણે અસ્તર રાખીશું. પણ તમને એવી રીતે ન ફાવે તો નકરી મેન કાપડ અને તૈયાર કરેલા ભાગને સિલાઈ લગાવી પછી પણ અસ્તર આવી રીતે જોઈન્ટ કરો એટલે આ આપણું અંડરગ્રાઉન્ડ જે બેલ્ટ છે ને તે લાગીને તૈયાર થશે. તો હવે આવી રીતે બંને ભાગને ખોલી અને તેના પર ધારી સિલાઈ લગાવી લેવાની. જો આવી રીતે ધારી સિલાઈ લાગી જાય એટલે હવે આપણે આને બંને બાજુ સિલાઈ લગાવી અને મેન કાપડ અને અસ્તરને જોઈન્ટ કરવાનું. પણ નીચે જુઓ, આપણે નીચે 1 ઇંચ જેટલું 1.5 ઇંચ જેટલું જે વધારે લીધું છે ને તેને નથી કટ કરવાનું, તેને આપણે એમનામ રહેવા દેવાનું છે. હવે આ પાછળની સાઈડના ભાગ પણ આપણે આવી રીતના સિલાઈ લગાવી લઈશું અને જે વધારાનું કાપડ છે એ કટ કરી લઈશું. અને અહીંયા જો થોડુંક ત્રાસ છે તો એ પણ આપણે કાપી અને સીધો કરી લઈશું. તો હવે જો આ કાપડ વધનું છે ને જે મેન ફેબ્રિકનું એ આપણે અત્યારે કંઈ કરવાનું નથી. અને આપણે જ્યારે જો પાછળનો ભાગ લગાવીશું ત્યારે આપણે કમરપટ્ટીમાં યુઝ થાય છે. તો આવી જ રીતના હું બીજા ભાગને પણ તૈયાર કરી લઈશ.
હવે આપણો આ બીજો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે બંને ભાગને ગાજ બટન પટ્ટી લગાવીશું. તો સૌ પ્રથમ પહેલાં જો મેં બટન પટ્ટી લઈ લીધી છે અને તેને નીચે રાખી અને તેના ઉપર તૈયાર કરેલું પીસ રાખ્યું અને તેના ઉપર એક સિલાઈ લગાવી અને પછી એના ઉપર પાછી એક ધારી સિલાઈ લગાવી અને હવે તેને એકવાર ફોલ્ડ કરી અને પછી આવી રીતના ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની અને પછી એના પર બીજી પણ એક સિલાઈ ફિનિશિંગ સાથે લગાવી લેવાની. આ આપણી બટન પટ્ટી તૈયાર થઈ. હવે આપણે ગાજ પટ્ટી તૈયાર કરવાની છે. તો એના માટે આપણે જો પહેલાં એક બાજુ પટ્ટીને ફોલ્ડ કરી લીધી અને પછી કાપડના સીધા ભાગ ઉપર રાખી અને એક સિલાઈ લગાવી અને એના ઉપર પાછી એક ધારી સિલાઈ લગાવી. હવે એને નીચેની સાઈડમાં વાળી અને એના પર એક ધારી સિલાઈ લગાવી લેવાની. તો આપણે આ ગાજ બટન પટ્ટી બંને ભાગના તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આનો પાછળનો ભાગ મેં તૈયાર કરીને રાખ્યો. તો ટક્સ બક્સ લઈ અને જે આપણે ખંભા છે તે બંને ભાગના હવે આપણે જોઈન્ટ કરીશું. તો ખંભા જોઈન્ટ થઈ જાય એટલે તેને આપણે ખોલી અને તેના પર આપણે એક ધારી સિલાઈ લગાવી લઈશું. તો જો ધારી સિલાઈ લાગી જાય એટલે હવે એમાં આપણે બાયું અટેચ કરવાની છે. તો આવી રીતના જો સેન્ટરથી લઈ અને બીજા સેન્ટર સુધી આપણે બંને ભાગના બેને સોડ ઉપર આપણે બાયું આવી રીતના જોઈન્ટ કરી ડબલ સિલાઈ લગાવી અને તૈયાર કરી લેવાની. તો આવી રીતના મેં બંને ભાગને બાયું તૈયાર કરી લીધી. હવે અહીંયા આપણે બહારની સાઈડમાં સિલાઈ લગાવવાની છે, એક કાચી સિલાઈ. જો આવી રીતના બહારની સાઈડમાં અંદર ફોલ્ડ કરીને નહીં, બહારની સાઈડમાં આવી રીતે બંને બાજુ સિલાઈ લગાવી લેવાની. તો આવી રીતના બંને ભાગને આપણે રાખી અને બહારની સાઈડમાં સિલાઈ લગાવી લેવાની. તો મારા બંને ભાગ છે તે આવી રીતના સિલાઈ લાગી અને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જે આપણે નીચે એક્સ્ટ્રા કાપડ રાખ્યું હતું ને, જો એને આવી રીતે ફોલ્ડ કરી અને કમરપટ્ટી વાળતું જવાનું. એટલે આમાં આપણે કોઈ જે અસ્તરની કમરપટ્ટી છે ને એ નથી મૂકવાની. આના કાપડનું મેં જે 1.5 ઇંચ એક્સ્ટ્રા રાખ્યું હતું ને એની જ આ કમરપટ્ટી આપણે બનીને તૈયાર થઈ જશે. તો આખાઈમાં આવી રીતે કમરપટ્ટી વાળીને આ બ્લાઉઝને ફિનિશ કરી લેવાનું. અને જો આગળની બંને સાઈડમાં જ્યારે પણ આપણે પહોંચવી ત્યારે બંને ભાગને આપણે ચેક કરી અને બંને ભાગના આગળના ગાજ બટન પટ્ટીના બંને જે ભાગ છે ત્યાં સરખું જ ફોલ્ડ કરવાનું. અને આવી રીતના મેં એક લાંબી સ્ટ્રીપ લઈ લીધી એટલે કે પટ્ટી લઈ લીધી અને એને આવી રીતે એક બાજુ ફોલ્ડ કરી અને પછી આખાઈમાં આગળની સાઈડમાં ફોલ્ડ કરી અને પછી આવી રીતના આખાઈમાં જ્યાં ગોળાઈનો ભાગ હશે ત્યાં આપણે 3-4 ચપટીઓ લઈશું અને બીજે સીધી પટ્ટી મેકશું. અને જ્યાં પણ ગોળાઈનો શેપ આવે તો જો આગળની સાઈડમાં ગોળાઈનો શેપ હતો ત્યાં અને પાછળની ભાગ બંને બાજુ ગોળાઈનો જ્યાં શેપ છે ત્યાં આવી રીતે ચપટીઓ નાખતા જઈશું અને તેને મેકતા જઈશું. તો આવી જ રીતના આને પણ આપણે આખાઈમાં મૂકી દેવાની છે. અને જો આગળની સાઈડમાં હવે તેને અહીંયા ફોલ્ડ કરી અને વધની જે છે એ કાપી અને ફિનિશ કરી લેવાની. હવે જ્યાં ગોળાઈનો ભાગ છે ત્યાં નાના નાના 2-4 કટ આપી દેવાના. એટલે આપણે જ્યારે પણ એ પટ્ટીને ફોલ્ડ કરવી ત્યારે સારી રીતે આપણું ગળું પલટીને બહાર આવે. તો જો હવે તેને અંદરની સાઈડમાં રાખી અને આવી રીતે ઊંધું રાખી બ્લાઉઝ અને પછી ત્યાં પટ્ટી આપણે સિલાઈ કરતું જવાનું. આખાઈમાં આવી રીતના સિલાઈ લગાવી અને આપણું બ્લાઉઝનું જે ગળાપટ્ટી છે એ ફિનિશ કરી લેવાની અને સરખી રીતે સારી સિલાઈ લગાવી અને બ્લાઉઝને કમ્પ્લીટ કરી લેવાનું. તો મારી અને હવે જો આ ગળાપટ્ટી ખતમ થઈ જશે અને કંઈક જો આવી સરસ રીતે આપણો બ્લાઉઝ તૈયાર થયો. હવે બ્લાઉઝને આપણે ઉલટું કરી અને પછી જ્યાં આપણે બહારની સાઈડમાં સવળી સિલાઈ લગાવી હતી ને ત્યાં એક સિલાઈ પાછી આપણે આવી રીતે બંને બાજુ લગાવી લેવાની. તો બીજી સાઈડ પર સિલાઈ લગાવી લઈશું અને જો બંને બાજુ સિલાઈ લાગી જાય ને આપણે એટલે હવે આપણે આના માપનું બ્લાઉઝ જે છે ને તે આપણે લેવાનું અને તેને તેના માપ પર રાખી અને આવી રીતે જો ખેંચી બંનેને ખેંચી અને આવી રીતે રાખી અને કમરેથી અને પછી નિશાન કરવાનું કે કેટલું આપણે જો આમાં તમારે કોઈ પણ મેજર ટેપની જરૂર નહીં પડે. તો જો આટલું મારે કાપડ જે વધ્યું એના હું
4 ફોલ્ડ કરીશ. એટલે જુઓ 4 ફોલ્ડ કરવાના. એટલે આવી રીતે 4 ફોલ્ડ કરી અને જ્યાં આપણે સિલાઈ લગાવી હતી ત્યાંનું સિલાઈનું છોડી અને અંદરની સાઈડમાં જો જ્યાં આવે ત્યાં આપણે આવી રીતના નિશાન કરી લેવાનું. એટલે આમાં તમારે કોઈ પણ મેજર ટેપની જરૂર પડશે નહીં. તો જો આવી રીતના નિશાન કરાવ્યું. હવે આવી રીતના સિલાઈ લગાવતું જવાનું. હવે જ્યાં આવે છે આપણો બેલ્ટનો ભાગ, તો જે આપણે બ્લાઉઝનું જે માપનું છે તેમાં જેટલા બેલ્ટ પર સિલાઈ લાગી છે તે આવી રીતના આપણે નિશાન કરી લેવાનું. અને હવે આવે છે આર્મહોલ્સનો શેપનો, જ્યાં આપણે તો તેને પણ એકદમ આપણે આવી રીતે સીધો ખેંચી અને તૈયાર કરી રાખવાનો. અને જે આપણો બ્લાઉઝનું માપ છે એને પણ આવી રીતના સીધું ખેંચી અને રાખવાનું. અને જ્યાં છેલ્લી સિલાઈ આવે ત્યાં આવી રીતનું નિશાન કરી લેવાનું. હવે આવે છે બાયનો મોરીનો ભાગ, તો ત્યાં પણ આપણે એવી જ રીતના કરશું. માપના બ્લાઉઝના બાયની મોરીની સિલાઈ છે ત્યાં આપણે નિશાન કરી અને આવી રીતના સીધી સિલાઈ લગાવી લેવાની. તો જો આવી રીતના મેં એક ભાગ આવી રીતના કમ્પ્લીટ કર્યો. હવે હું બીજી સાઈડ પર જો બાયનું માપ તો બંનેનું હવે સરખું આવી જાય. તો જો બાયનું બાયથી લઈ અને નિશાન કરી લેવાનું. આર્મહોલ્સનું નિશાન પર નિશાન કરી લેવાનું. આ બ્લાઉઝના માપે જ છે, પણ જ્યાં આપણે બટન પટ્ટીવાળો ભાગ આવશે ત્યાં બેલ્ટની પાસે ત્યાં આપણે પાછા માપના બ્લાઉઝની જરૂર પડશે. તો ત્યાં આપણે પાછું બ્લાઉઝનું માપ લઈ લઈશું અને પછી તેને ચેક કરી લઈશું. અને નીચે કમરે પણ આની જેટલું જ રાખવાનું છે. તો જો કમરે પણ આના માપનું નિશાન કરી લેવાનું. અને હવે જ આવશે તે માપનું બ્લાઉઝ લઈ અને તેને બેલ્ટનું નિશાન આપણે કરી લઈશું. તો આમાં તમારે કોઈ પણ જાતને આમાં મેજર ટેપ કે કાંઈની જરૂર પડશે નહીં. ખાલી તમે માપના બ્લાઉઝ પર જ બ્લાઉઝનું ફિટિંગ કરી શકશો. તો હવે આપણું આ બ્લાઉઝ તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે સવરું કરશું અને હું તમને આને સવરું કરીને બતાવું. અને એને આપણા આર્મહોલ્સના શેપ પણ એકદમ આઘા પાછા કાંઈ પણ આવ્યા નથી. જો એકદમ ચોકડી પડે છે બંને બાજુની સાઈડમાં. તો જો છે ને એકદમ સરસ સરળ અને સિમ્પલ રીત. તો આપણું આ બ્લાઉઝ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.